ધોરણ 10 વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 12 માં આપનું સ્વાગત કરું છું. આપણે છેલ્લે પાઠ 12 વિદ્યુતમાં અવરોધોના વિવિધ પ્રકારના જોડાણો, જેમાં આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો અભ્યાસ છે એ કર્યો હતો. એના સમતુલ્ય અવરોધ વિશે છે એ જોયું, એનો તફાવત છે એ જોયો હતો. આજે આપણે છે એ શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણ સંબંધિત સમાંતર જોડાણ સંબંધિત કેટલાક વ્યવહારુ ઉદાહરણો છે એ જોવાના છે. જોઈએ પેલો એક્ઝામ્પલ 12.7, જેમાં આપણને પરિપથ આપેલો છે. 6 વોલ્ટની બેટરી, એક 4 ઓહમ અવરોધ, અહીંયા બલ્બ જોડેલો છે, એ મીટર આપેલો છે અને સ્વિચ છે આપેલી છે. જોઈએ આપણે રકમમાં સમજીએ. 20 ઓહમ અવરોધ વાળો બલ્બનો અવરોધ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 20 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ. આ વાહકતા એનો અવરોધ આપેલો છે 4 ઓહમ. એને બેટરી 6 વોલ્ટ, અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે 6 વોલ્ટ, એની સાથે આ રીતના જોડેલ છે. આપણે અહીંયા જોઈ શકીએ આ જોડાણ પરથી કે ભાઈ આ અવરોધ અને આ અવરોધ બંને છે એ શ્રેણીમાં જોડેલા છે. તો આપણને એ પરિપથનો કુલ અવરોધ, બી પરિપથમાંથી વહેતો પ્રવાહ અને સી વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે અને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનું કીધું છે. જોતા જઈએ જે વિગતો આપણને આપી છે એના આધારે પહેલા એ ગોતીએ. એ આપણને શું ગોતવાનું કીધું છે? પરિપથનો કુલ અવરોધ. અહીં લખીએ પરિપથનો કુલ અવરોધ. પરિપથ આપણે જોઈએ કે ભાઈ શ્રેણીમાં છે એ વાહકતા અને બલ્બ બે ઘટક જોડેલા છે. નહીં નથી આપે વાહકનો અવરોધ, એને આપણે R1 કહીએ. કેટલો આપેલો છે? 4 ઓહમ. પછી આપણને બીજું શું આપ્યું? વિદ્યુત બલ્બ. તો અહીં લખીએ વિદ્યુત બલ્બ, એનો અવરોધ આપેલો છે 20 ઓહમ. વિદ્યુત બલ્બનો અવરોધ એને આપણે R2 કહીએ, જે આપણને આપેલો છે 20 ઓહમ. આપણને શું કીધું છે? પરિપથનો કુલ અવરોધ છે એ ગોતો. શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણમાં આપણને પરિપથનો કુલ અવરોધ છે એ ગોતવો હોય તો આપણે ગોતી શકીએ. નહીં લખીએ તેથી પરિપથનો કુલ અવરોધ R બરાબર R1 R2. કિંમતો મૂકીએ. R1 આપ્યા 4 વત્તા R2 આપેલા 20. એની ઉપરથી R છે એ આપણને કેટલા મળે? 20 ને 4 24 ઓહમ. આ થયો પરિપથનો કુલ અવરોધ, અથવા તેને આપણે સમતુલ્ય અવરોધ પણ છે એ કહી શકીએ. RS આ વાત થઈ એ પરિપથનો કુલ અવરોધ. હવે આપણને શું કીધું છે? બીજું પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ ગોતવાનો કીધો છે. જોઈએ બી પરિપથમાંથી વહેતો પ્રવાહ. લખો પરિપથમાંથી વહેતો પ્રવાહ. ઓહમનો નિયમ છે. આપણે આ સમતુલ્ય અવરોધ છે લઈએ, કુલ અવરોધ RS છે, તો એ બંને અવરોધમાંથી જે લઈએ તો શ્રેણી જોડાણમાં છે એ પ્રવાહનું મૂલ્ય કઈ બદલાતું નથી. આપણે અહીંયા કુલ અવરોધ RS છે લઈએ અને એના આધારે જોઈએ કે ઓહમના નિયમ પરથી પસાર થતો પ્રવાહનું સૂત્ર આપણી પાસે છે. અહીં લખીએ ઓહમના નિયમ મુજબ. ઓહમના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર આવું છે, V બરાબર IR. તો એની ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ ને, I બરાબર V ના છેદમાં RS. એટલે આપણે હવે જ્યારે પણ સૂત્ર મૂકશું ત્યારે જે વસ્તુ ગોતવાની કીધી હોય છે એના આધારે ડાયરેક્ટ સૂત્ર છે એ મૂકે. આપણે વિદ્યુત પ્રવાહ ગોતવાનું કીધો છે I, તો એનું સૂત્ર આપણી પાસે છે, આમ કહી શકાય I બરાબર V છેદમાં RS. તેથી I બરાબર કિંમત મૂકીએ V
ઈ કેટલા છે બેટરી આપણને વોલ્ટેજ આપેલો છે 6 વોલ્ટની બેટરી છે એટલે આપણે કહી શકીએ V બરાબર આપણને 6 વોલ્ટ છે એ આપેલા છે અહીં લખીએ V બરાબર 6 છેદમાં RS કેટલા મળે આપણને 24 અહીં લખીએ 24 તેથી I બરાબર શું થશે 6 24 એટલે આપણે લખીએ 1/4 તેથી I બરાબર ભાગાકાર કરીએ 1/4 એટલે આપણને મળે 0.25 એમ્પિયર આ શું મળ્યો કુલ પ્રવાહ હવે આપણે શું કરે છે બીજું વિદ્યુત બલ્બના છેડા અને વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ પહેલા લખો અહીંયા C કરીને જે જોવાનું છે વિદ્યુત બલ્બ માટે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વિદ્યુત બલ્બ છે તો વિદ્યુત બલ્બ માટે અવરોધ શું લીધો છે R2 લીધો છે તો વિદ્યુત બલ્બ માટે R2 છે તો અહીંયા હું લખું V2 બરાબર આપણે શું લખી શકીએ IR2 V2 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર I કેટલા છે 0.25 એને ગુણ્યા R2 કેટલા છે 20 એટલે અહીં લખીએ 20 ઓહમ અહીં લખીએ 20 તેથી V2 બરાબર V2 આપણને કેટલા મળે છે 0.25 ગુણ્યા 20 નો ગુણાકાર કરો એટલે V2 આપણને મળે 5 વોલ્ટ એટલે વિદ્યુત બલ્બમાંથી છે આપણે કહી શકીએ કે ભાઈ 5 વોલ્ટ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે હવે શેના વચ્ચે છે વાહક તાર વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઈએ વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તમે પહેલા લખો કે આને પહેલા લખો એ ચાલે વાહક નો અવરોધ એને શેના વડે દર્શાવીએ છીએ R1 વડે એના આધારે સૂત્ર શું થશે E1 બરાબર IR1 પ્રવાહ તો સમાન છે ફેર ક્યાં પડે છે શ્રેણી જોડવામાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પડે છે કિંમત મૂકીએ I કેટલા છે 0.25 ગુણ્યા R1 એટલે વાહકનો અવરોધ R1 કેટલા આપ્યો 4 ઓહમ એની ઉપરથી E1 બરાબર 0.25 ગુણ્યા 4 કરો એટલે કેટલા મળે 1 વોલ્ટ ફરીથી મિત્રો શ્રેણી જોડાણ યાદ કરો એમાં આપણે એવું કીધું હતું કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમાન છે અને લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જે અવરોધોના પ્રમાણમાં છે એ વેચાઈ જાય છે આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાન છે એ બલ્બ વચ્ચે 5 વોલ્ટ હતો અને વાહક છે વાહકનો અવરોધ એના વચ્ચે એના બે છેડા વચ્ચે 1 વોલ્ટ જોવા મળે છે હવે શ્રેણી જોડાણમાં આપણે એવું કીધું હતું કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એનો સરવાળો કરો ને અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો એ આપણે લાગુ પડેલા કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો છે આપણે અહીં કેટલો લાગુ પડ્યો હતો 6 વોલ્ટ આ બેનો સરવાળો કરો તો V1 V2 5 1 કેટલા મળી ગયા 6 વોલ્ટ છે એ મળી જાય તો આ તો તમારો દાખલા નંબર 12.7 હવે જોઈએ દાખલા નંબર 12.8 ત્યારે મિત્રો જોઈએ ઉદાહરણ 12.8 આપણને આ એક આકૃતિ આપેલી છે R1 R2 R3 ત્રણ અવરોધો સમાંતર જોડાણમાં જોડેલા છે એના બે છેડા x અને y વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ બેટરી સાથે છે જોડેલું છે એ મીટર અને કળ છે જોડેલું છે તો એ આપણને સમજાયું છે પરિપથમાં અવરોધ R1 R2 R3 એના મૂલ્ય આપ્યા R1 માટે 5 ઓહમ R2 માટે 10 ઓહમ અને R3 માટે 30 ઓહમ છે એ આપેલું છે મૂલ્ય જેને 12 વોલ્ટની બેટરી સાથે છે એ જોડેલું છે આ બેટરી એનું મૂલ્ય આપણને આપેલું 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપણને
દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે સમાંતર જોડાણમાં ત્રણ અલગ અલગ દિશામાં વિદ્યુત પ્રવાહ છે વહેંચાય છે ત્રણ અવરોધ છે તો I1 I2 I3 દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ છે સમજવાનો આપણને પરિપથનો સમતુલ્ય અવરોધ છે ગોતવાનો કીધો છે છતાં જઈએ આપણને જે ગોતવાનું કીધું છે પેલા લખું એ શું ગોતવાનું કીધું છે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અહીં લખો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અહીંયા લખું અવરોધ R1 માટે સૂત્ર આપણે લખી શકીએ I1 બરાબર V ના છેદમાં R1 કિંમત મૂકીએ I1 બરાબર V કેટલા છે 12 વોલ્ટ એટલે લખાશે 12 R1 ની કિંમત કેટલી થશે 5 ઓહમ એટલે લખી આપણે 12 ના છેદમાં 5 I1 બરાબર 12 ભાગ્યા 5 છે કરીએ એટલે આપણને મળે 2.4 એમ્પિયર આ મળ્યો આપણને R1 માટે અવરોધ R2 માટે લખીએ અવરોધ R2 માટે અહીં લખું I2 બરાબર V છેદમાં R2 I2 બરાબર કિંમતો મૂકીએ V કેટલા છે 12 ના 12 એમના R2 જો R1 માટે 5 ઓહમ R2 માટે 10 ઓહમ એટલે લખીએ છેદમાં 10 અને ઉપરથી જોઈએ સીધો એક પોઈન્ટ કાપી શકીએ I2 બરાબર કેટલા થશે 1.2 એમ્પિયર I1 I2 દરેક અવરોધ માટે કીધું હવે ત્રીજા અવરોધ માટે છે જોઈએ લખીએ અવરોધ R3 માટે I3 બરાબર V છેદમાં R3 કિંમત મૂકીએ I3 બરાબર 12 છેદમાં કેટલા થશે 30 I3 R3 ની કિંમત કેટલી છે 30 ઓહમ ભાગાકાર કરીએ સાદુરૂપ આપીએ 12 ભાગ્યા 30 કરો એટલે મળે 0.4 એમ્પિયર 0.4 એમ્પિયર શું થયું આપણને 3 માંથી પ્રવાહ ગોતવાનો કીધો તો મળી ગયો R1 માંથી તો કે 2.4 એમ્પિયર પ્રવાહ હોય R2 માંથી 1.2 એમ્પિયર પ્રવાહ હોય R3 માંથી તો કે 0.4 એમ્પિયર પ્રવાહ છે હોય હવે આપણને શું કીધું છે પરિપથનો કુલ અવરોધ I મેળવવાનો કીધો છે તો આપણી પાસે I1 I2 I3 છે ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને પરિપથનો કુલ અવરોધ છે એ મળી જાય એટલે લખીએ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ આપણને પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મેળવવાનો કીધો છે I1 I2 I3 ત્રણેય છે એની ઉપરથી આપણને કુલ પ્રવાહ છે એ મળી શકે કુલ પ્રવાહ I બરાબર શું થશે I1 I2 I3 કિંમત મૂકીએ I બરાબર I1 કેટલા છે 2.4 I2 કેટલા છે 1.2 એટલે કે 1.2 I3 કેટલા છે 0.4 એટલે કે 0.4 I બરાબર સરવાળો કરો 2.4 1.2 0.4 એટલે થશે 4 એમ્પિયર I બરાબર કેટલા મળ્યા 4 એમ્પિયર છે એ મળ્યા હવે શું ગોતવાનું કીધું છે પરિપથનો કુલ અવરોધ જોઈએ પરિપથનો કુલ અવરોધ કઈ રીતે મળે C કરીને લખું પરિપથનો કુલ અવરોધ એટલે આપણને સમતુલ્ય અવરોધ મેળવવાનો કીધું છે
પરિપથને જોઈએ તો પરિપથમાં આપણને અવરોધોનું જોડાણ આપેલું છે. કેવું છે? સમાંતર જોડાણ છે. તો આપણે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂકવું પડે. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણી પાસે છે. આપણે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મૂકીએ. Rp બરાબર 1/r1 1/r2 1/r3 એમ રાખવું. 1/rp કિંમત મૂકો. r1 કેટલા છે? 1/5 r2 કેટલા છે? 1/10 r3 કેટલા છે? 1/30 1/rp બરાબર. લસા લેવો પડે. 5 ને 10 ને 30 ત્રણેયનો લસા છે આપણે લઈએ તો 5 6 30 10 30 30 છે તો લસા શું આવશે? 30 છે આવે. છેદમાં લખો 30 ઉપર જઈએ અને મારે કેટલા વડે કરવું? આપણે 30 થાય 6 એટલે ઉપર લખાશે 6 વત્તા 10 30 એટલે 3 અને વત્તા 1 ના 1 તો 1/rp બરાબર 3 3 9 અને 1 10 10/30 0 0 ઉડી ગયા. 1/rp બરાબર શું થયું? 1/rp બરાબર 1/3. તેથી કરીને સમતુલ્ય અવરોધ લખું. rp બરાબર 1 બરાબર 1 અને ઉપર લઈ જાઓ rp ને તો ત્રણેય ક્યાં આવે? ઉપર આવે. rp બરાબર શું થશે? 3 ઓહમ. આ થયો પરિપથનો કુલ અવરોધ. આપણે જે મેળવવાનું કીધું હતું એ આપણે છે એ મેળવ્યું. ત્રણે ત્રણ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને પરિપથનો કુલ અવરોધ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 12.8 અહીંયા પૂરો છે. આગળનું ઉદાહરણ છે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો જોઈએ પછીનો પ્રશ્ન દાખલો 12.9. આવો એક પરિપથ આપણને આપેલો છે. R1 R2 અવરોધ છે. અહીંયા R3 R4 અને R5 અવરોધ છે. અહીંયા સમાંતર જોડાણ આપેલું છે. R1 અને R2 વચ્ચે. અહીંયા R3 R4 અને R5 વચ્ચે સમાંતર જોડાણ આપેલું છે. એની કિંમતો આપેલી. R1 10 ઓહમ, R2 40 ઓહમ, R3 30 ઓહમ, R4 20 ઓહમ, R5 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો આપણને પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ ગોતવાનો કીધો છે. જોઈએ આગળ લખો કે પરિપથનો કુલ અવરોધ પરિપથનો કુલ અવરોધ. હવે પહેલા હું R1 અને R2 ને લઉં. આ બે સમાંતર જોડાણ છે. આ બે ની જગ્યાએ કોઈ અવરોધ અહીંયા મૂકી દઉં. પછી આ ત્રણ ની જગ્યાએ કોઈ અવરોધ અહીંયા મૂકી દઉં. એટલે કેવા થઈ ગયા? બે અવરોધ મળી ગયા. એટલે પછી બે અવરોધ છે કેવા થઈ જશે? શ્રેણી જોડાણમાં છે એ થઈ જશે. એટલે હું લખું કે ભાઈ આ પરિપથનો કુલ અવરોધ છે તો R1 અને R2 એને સમતુલ્ય અવરોધ R' લઈએ. અહીં લખું R1 અને R2 ને સમતુલ્ય અવરોધ R' લેતા. એટલે શું થશે સૂત્ર? 1/r' બરાબર 1/r1 1/r2. આ બે છે એની જગ્યાએ હું સમતુલ્ય અવરોધ R' લઉં છું. આ બે ની જગ્યાએ મારે એક અવરોધ મૂકવો છે. એટલા માટે ફરીથી કિંમત મૂકી. 1/r' બરાબર 1. R1 ની કિંમત કેટલી આપી? 10 એટલે લખી શકાય 1/10 વત્તા R2 કેટલી આપી? 40 એટલે લખી શકાય 1/40. દસા લઈએ 10 ને 40 1/r' બરાબર શું થશે? છેદમાં કેટલા બે છે? 40 ઉપર અહીંયા કેટલા આવશે? 4 વત્તા 1 કારણ કે 10 4 40 60 એટલે એકને મારે કેટલા વડે ગુણવું પડે? 4 વડે. અહીં લખું તેથી 1/r' બરાબર 4 ને 1 5/40 છેદ ઉડાડો 1/r' એટલે 8 5 ને 40 થાય તો લખી શકો 1/8. તેથી R' બરાબર કેટલા થશે?
8 અને લખું r ડેશ બરાબર કેટલા મળ્યા 8 ઓહમ. કુલ અવરોધ જોઈએ છે. હવે આની જગ્યાએ હું r ડેશ ને કીધું. આ ત્રણ અવરોધો સમાંતર જોડાયેલા છે. એ ત્રણે ત્રણ અવરોધ r3 r4 r5 એની જગ્યાએ હું r ડબલ ડેશ છે એ મૂકું છું. અહીં લખું r3 r4 અને r5 ને સમતુલ્ય અવરોધ r ડબલ ડેશ લેતા અને સમતુલ્ય અવરોધ આપણે r ડબલ ડેશ છે એ લઈએ તો સૂત્ર શું લખાશે 1/r ડબલ ડેશ બરાબર 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5 કિંમત મૂકીએ 1/r ડબલ ડેશ બરાબર એ r3 કેટલા છે 30 એટલે લખું 30 વત્તા r4 કેટલા છે 20 એટલે લખું 20 વત્તા r5 કેટલા છે 60 લખીએ 1/r ડબલ ડેશ દસા લઈએ 30 નો 60 20 તેની 60 એટલે 60 દસા છે એ આવશે 30 નો 60 એટલે ઉપર 2 20 તેની 60 એટલે 3 અને અહીંયા 1/r ડબલ ડેશ બરાબર 2 ને 3 5 ને 6 6/60 છેદ ઉડાડીએ 1/r ડબલ ડેશ એટલે કેટલા આવશે 6/60 થાય 1/10 એટલે r ડબલ ડેશ બરાબર કેટલા મળ્યા 10 ઓહમ. હવે અહીંયા જોઈએ r ડેશ અને r ડબલ ડેશ આની જગ્યાએ r ડેશ આવે આ બે નીકળી ગયા 1 આવી ગયો. આ 3 છે 3 ની જગ્યાએ 1 આવી ગયો તો પરિપથમાં r ડેશ અને r ડબલ ડેશ એ કેવા થઈ ગયા શ્રેણી જોડાણમાં છે થઈ ગયા. તો આપણને તો કુલ અવરોધ ગોતવાનો કીધો છે તો તેથી કરીને આપણે પરિપથનો કુલ અવરોધ લખી શકાય. તેથી પરિપથનો કુલ અવરોધ r બરાબર શું થશે r ડેશ વત્તા r ડબલ ડેશ r બરાબર r ડેશ ની કિંમત કેટલી મળે 8 વત્તા r ડબલ ડેશ ની કિંમત કેટલી મળે 10 તેથી r બરાબર 10 ને 8 18 ઓહમ. આપણને પરિપથનો કુલ અવરોધ છે કેટલો મળે છે 18 ઓહમ. આપણે હવે એ પરિપથ એમનો રાખીએ એમાં આપણે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે એ ગોતવાનો છે. અહીંયા લખીએ પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I બરાબર v ના છેદમાં r. હવે પછી સૂત્ર છે કિંમતો મૂકી I બરાબર v કેટલા આપેલા છે આપણને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે એટલે અહીં લખીએ 12 છેદમાં r કેટલા મળ્યા 18 12 છે કરો એટલે મળે 0.67 એમ્પિયર. આટલો કુલ પ્રવાહ છે એ વહન છે પામે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો ઉદાહરણ 12.9 છે એ પૂરો થાય છે જેમાં આપણને પરિપથનો કુલ અવરોધ અને પરિપથનો કુલ પ્રવાહ છે એ ગોતવાનો કીધો. વિદ્યાર્થી મિત્રો પછી આપણે છે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે છે જોવાનું છે અને એના આધારે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે છે તે જોવાનું છે. હવે પહેલા તો નામ સાંભળ્યું કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું એમ આપણને છે સ્પષ્ટ કરવું પડે. તો હું કેટલાક ઉદાહરણો લઉં છું. આપણા ઘરે જોઈએ તો કેટલાક એવા વિદ્યુત ઉપકરણો છે જે વિદ્યુત ઉર્જાને લીધે ઉષ્મા ઉર્જા છે ઉત્પન્ન કરે છે. જેમ કે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પ્રકાશ છે આપણને મળે છે. એ સિવાય હું ઇસ્ત્રી લઉં તો ઇસ્ત્રીમાં તે ઇસ્ત્રીનું તળિયું છે જેની નીચેની સપાટી છે એ ગરમ થાય છે. આપણે કપડા ઉપર ફેરવીને પ્રેસ કરી શકીએ છીએ. પાણી ગરમ કરવા માટેનું વિદ્યુત હીટર છે આવે છે. તો
તો એ બધા જે સાધનો છે એ સાધનોમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે જોવા મળે છે. હવે તાપીય અસર એટલે શું કે જ્યારે કોઈ પરિપથ જોડાય અથવા તો કોઈ વાહક તાર હોય કે અવરોધ છે, જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન પામે છે, વિદ્યુત પ્રવાહનું વહન પામવા માટે આપણે શું કરવું પડે છે, એને કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો પ્રાપ્તિ સ્થાન બેટરી કે કોઈ બીજી વસ્તુ સાથે આપણે જોડવું પડે. આપણે ઘરે જોઈએ છીએ કે આપણે જ્યાંથી વીજળી આવે છે તો આપણે પ્લગમાં છે એ પિન ભરાવે છે એટલે વિદ્યુત પ્રવાહ છે એ હીટરને મળે છે, હીટર ગરમ થાય છે, એમાં ઉષ્મા ઉર્જા મળે છે અને પાણી છે આપોઆપ ગરમ થાય છે. ત્યાં આપણને વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે જોવા મળે છે. વિદ્યુત ઉર્જા જે જગ્યાએથી મળે છે એ વિદ્યુત ઉર્જાનું અમુક અંશે છે એ વપરાશ થતો નથી બેટરીમાંથી, અને જે ઉર્જા વ્યય પામે છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે છે વ્યય પામે છે. તો આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એટલે શું થાય છે, ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે છે. હવે ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવવા માટે આપણે કાર્ય કરવું પડે એવું આપણે ભણીને આવ્યા. ઈ કાર્ય શેના વડે થાય છે તો કે આપણે જે બેટરી જોડીએ છીએ, જ્યાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ એના વડે છે જોવા મળે છે. હવે બેટરી જોડીએ એટલે શું થાય છે, એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે જેના કારણે ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે. પણ એ બેટરીની જે ઉર્જા છે એમાંથી અમુક જ ઉર્જા છે એ ઇલેક્ટ્રોન વાપરે છે, બાકીની ઉર્જા છે ને એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. અને એ ઉષ્માને ઉર્જાને લીધે કેટલીક વિદ્યુત ઉપકરણો છે એ પ્રકાશ આપે છે. આ ઇસ્ત્રી જેવા કે વિદ્યુત હીટર જેવા ઉપકરણો છે એને આપણે ચલાવી શકીએ છીએ, પાણી ગરમ કરવા માટે, કપડાને ઇસ્ત્રી કરવા માટે છે એવા ઉપકરણો આપણે વાપરી શકીએ છીએ. તો એ જે અસર બતાવે છે ઉપકરણો ઉષ્મા ઉર્જાને લીધે એને તમે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે કહી શકો છો. પણ એની પહેલા આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કઈ રીતે ઉદ્ભવે છે. જોઈએ વિદ્યુત બેટરી ઈશેનો સ્વરૂપ કહી શકીએ આપણે કે વિદ્યુત બેટરી છે વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવી છે શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે વિદ્યુત બેટરીમાંથી છે થાય છે. આપણે લખીએ વિદ્યુત બેટરી વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે. શું થાય છે વિદ્યુત બેટરીમાં કે વિદ્યુત બેટરીમાં બે છેડા હોય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. એની વચ્ચે બેટરીમાં શું થાય છે તો કે બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના લીધે બેટરીમાં શું ઉદ્ભવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ ઉદ્ભવે છે. આપણે લખીએ બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે બેટરીના ધ્રુવો જે આપણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ કહીએ છીએ એના ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. શું થાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. હવે એ શું થાય છે કે જે શું કરે છે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે બેટરીને પરિપથમાં જોડીએ છીએ એના જે વાહક તારનો અવરોધ છે તો અવરોધમાં જે ઇલેક્ટ્રોન્સ રહેલા છે ઇલેક્ટ્રોનને શું કરે છે તો કે ગતિમાં છે એ લાવે છે. એટલે આપણે એ લખી શકીએ કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને આપણે વિદ્યુત દબાણ છે કહીએ છીએ. જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ વાહકના અવરોધના ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. શું કરે છે, વાહકના અવરોધના ઇલેક્ટ્રોન્સ છે એને ગતિમાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોનનું સતત વહન થતું રહે એ માટે શું જરૂરી છે તો કે બેટરીમાંથી ઊર્જા છે એ મળવી જોઈએ.
ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે છે, ઇલેક્ટ્રોન્સ ગતિમાં લાવે છે એટલે પરિણામે શું થાય? પરિણામે આપણે જોયું કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એટલે પરિણામે વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, વિદ્યુત પ્રવાહનું વહન છે એ થાય છે, ગતિમાં લાવે છે પરિણામે વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. હવે શું છે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ નું વહન તમારે જાળવી રાખવું છે. ઇલેક્ટ્રોન્સ સતત ગતિમાં છે એ રહે, જેના કારણે સતત વિદ્યુત પ્રવાહ છે એ વહન પામ કરે તો એને એ ઊર્જા જે મળે છે ઇલેક્ટ્રોનને ગતિમાં માટે એ ઊર્જા કોની પાસેથી પ્રાપ્ત થાય છે? તો કે બેટરીમાંથી છે એ મળે છે. એટલે આપણે લખી શકીએ ઇલેક્ટ્રોનનું વહન જાળવી રાખવા માટે, ઇલેક્ટ્રોનનું વહન જાળવી રાખવા માટે બેટરીમાંથી ઊર્જા મળતી રહેવી જોઈએ. કોને? તો કે સતત ઇલેક્ટ્રોન્સને બેટરીમાંથી ઊર્જા મળતી રહેવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોન્સ છે સતત ગતિમાં રહેશે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ થશે. આગળ વાત કરીએ. ઇલેક્ટ્રોન્સ છે ને એ બેટરીમાંથી જે ઊર્જા મળે છે એનો સંપૂર્ણપણે ઉપયોગ કરતા નથી. અમુક જ ભાગ છે, અમુક જ ભાગનો ઉપયોગ છે ઇલેક્ટ્રોન્સના વહન માટે જરૂરી છે. તો બાકીની ઊર્જા શું થાય છે? બાકીની ઊર્જાનો શું? બેટરીમાંથી જે ઊર્જા ઉત્પન્ન થાય છે એમાંથી અમુક ભાગ છે ઇલેક્ટ્રોનના વહન માટે છે એ વપરાય છે. તો બાકીની ઊર્જાનો શું થાય છે એ જોઈએ. લખીએ આપણે કે બેટરીમાંથી મળતી ઊર્જાનો અમુક જ ભાગ ઇલેક્ટ્રોનના વહનને જાળવી રાખવામાં વપરાય છે. તો અમુક જ ભાગ ઇલેક્ટ્રોનના વહનને જાળવી રાખવામાં વપરાય છે એટલે બાકીની ઊર્જા શું થાય છે કે બાકીની ઊર્જા વ્યય પામે છે. એ વ્યય કેવી રીતે પામે? તો કે ઉષ્મા ઊર્જા સ્વરૂપમાં વ્યય છે એ પામે છે. આ રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તો વિદ્યુત પ્રવાહ વડે શેનું નિર્માણ થાય છે? તો કે ઉષ્મા ઉદ્ભવે છે. એટલે ઉષ્મા ઉદ્ભવે એટલે શું થાય? જે તે ઉપકરણ છે એ ઉપકરણનું તાપમાન વધે, એ ગરમ છે લાગવા માટે. આપણે જોઈએ છીએ ઇસ્ત્રીનો તળિયો જેમાંથી ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે વિદ્યુત ઊર્જા કે બેટરીની જે ઊર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે એટલે એનું તળિયું ગરમ છે થઈ જાય છે. પછી આપણે લાઇટ્સ છે એ શરૂ કરી લે કે બલ્બ લઈએ તો બલ્બની ઉપરનો જે કાચ છે સપાટી એને તમે અડવા જાઓ તો એ ગરમ છે, એ શરૂ કર્યા પછી ગરમ લાગે છે. ફોનનું ચાર્જર છે લઈએ, લેટેસ્ટ ઉદાહરણ, ફોનના ચાર્જરને છે આપણે ગરમ થતું છે એ જોઈ શકીએ છીએ કે એને ચાર્જિંગમાં મૂક્યું હોય એમાંથી સતત વિદ્યુત પ્રવાહ છે પસાર થાય છે. થોડા સમય પછી તમે એ પ્લગને અડો તો એ તમને ગરમ છે એ લાગે છે. એટલે આ ઉષ્મા ઊર્જા વ્યય પામે છે એના કારણે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા ઉદ્ભવે છે. એ આપણને ખબર કઈ રીતના પડી? તો કે આપણે જે તે ઉપકરણને અડ્યા એ ઉપકરણ આપણને ગરમ છે લાગ્યું, એનું તાપમાન આપણને વધારે લાગ્યું, એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા છે એ ઉદ્ભવે છે. આગળ લખી શકીએ કે ભાઈ બાકીની ઊર્જા ઉષ્મા ઊર્જામાં ફેરવાય છે અને જે તે ઉપકરણનું તાપમાન વધારે છે. શું કીધું આપણને? એ ભાઈ બાકીની જે ઊર્જા છે એ ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં ફેરવાય છે.
આમાં ઇલેક્ટ્રોનના વહન માટે તો અમુક જ ભાગ છે એ જરૂરી છે. બાકીનો ભાગ છે, બાકીની ઊર્જા એ શેમાં? તો કે ઉષ્મા ઊર્જામાં ફેરવાય છે. જેના કારણે શું થાય છે? ઉપકરણનું તાપમાન વધે છે. એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા છે ઉત્પન્ન થાય છે. આ જે ઉપકરણનું તાપમાન વધે છે અને વિદ્યુત પ્રવાહની આ જે અસર જોવા મળે છે ઉષ્મા ઊર્જાની, જેને લીધે આપણે છે એ પ્રકાશ ઊર્જા છે એ મેળવી શકીએ છીએ. ફિલામેન્ટ, બલ્બ, ટ્યુબલાઇટ છે એ પ્રકાશિત થાય છે. ઇસ્ત્રી કે વિદ્યુત હીટર જેવા ઉપકરણો છે જેનું તાપમાન છે એ વધી જાય છે. તો આ જે અસર છે એને તમે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એ કહી શકો છો. તો આ તો વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કઈ રીતે ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી છે એ રાખીએ છીએ. હોમવર્કમાં 3 દાખલાને આ સવાલ છે એક વખત લખવાના છે. આના આધારે આપણે આગળ છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે છે એ જોઈશું અને એના કેટલાક વ્યવહારુ ઉદાહરણો છે અને જૂલનો તાપીય નિયમ છે એ કહેવાય છે. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ છે એ કરીશું.